અને દેવપુર સમાજના દોહદરીએ જેથી એમ કે પાઠ માંડી અને પંચે પરમેશ્વર પંચ બેઠું કેતો મારી એ મારા વડવાણી કમાડી મારા બાપની દેવી મારી મેરડી મારી તારો માંડવો નાખો છે નવગીરી નાથ ને ચડાવી છે મારી મેરડી તને જમાડવી છે જો કદાચ તારી રજા કહી તો કેદી જો હોતરી આમ કે મુઠીએ દાણા જોઈ અને મારી મેળીને હોલ 33 51 ની કલામ લઈ માતાજીએ કીધું જાવ જાવ એ હું દુનિયાની માલિકા વેડુલા વાઘરીની હું મેળડી બોલું છું બાપ જાવ જાવ દુનિયાની માલિકા મારી મેળડી કે મારી રજા છૂટી થાય હાડા 3 દિનો મારો માંડવો નાખો તમારી નવગરી નાથ ને તેડાવો નવગરી નાથ ને તેડાવો મારો લીલુડો માંડવો નાખો મારી ના નવગરી નાથ ને તેડાવી લીલુડો માંડવો નાખો કદાચ નાથ ને જમાડતી પાછી પડો તો દુનિયાની માલિકા હું મેળડી નો કહેવાય અને માતાજીની રજા છૂટી થઈ અને તેથી દેવી પૂજક સમાજની માલિકા સાહેબ ગામડે રસી કાકા એ માતાના કંકોત્રા વેકાવા માંડ્યા પધારજો આજ મારી દેવીનો માંડવો છે પધારજો મારી દેવીનો માંડવો છે ગામડે નવાણું નાદના કંકોત્રા વેકાણા વાતો કરતા વાર લાગે મારી મેળડીનો નવરંગો માંડવો નખાણો સાહેબ જોહોત્રી કાઈ કે ભુવા મઢની માલી પર બેઠો છે માતાને રીજે વિશે ડાકલા વાગે ભુવા ધોણે અને તેથી અંબરમ કાકા બધાને ખબર દેવી પૂજકની માતા મેળડી જમતી હોય ને એટલે એને લાલ પિયાલા છડે લાલ પિયાલા બધાને ખબર પડે કે એને શું છડે છે એક દી બે દી અને સાહેબ રાતના 12 વાગ્યાનો સમય બન્યો ને એમ કહો કે 3:30 દી પૂરા થવાના રાતના 12 વાગે 12 વાગે મારી મેળનો તાવડો મંડાણો સાહેબ અને દેવ પૂજકના જેટલા જોહોત્રી હતા જેટલા ભુવા હતા આમાં જે કોઈ કદાચ તાવ મેળડીનો જોયો એને ખતરો કરવો જ કરતો સાહેબ અમારા તાવાની માલી પર માતાજી પૂરી કહેતા સાપડી નાખે એટલે માતાજી તાવાની માલી પર હાલે સાફડી આખી તાવનો ફરી જાય એટલે માનું માતાજી આ માંડો સ્વીકારી લીધો માતાજી ખમા કરી દે અને તેથી સાહેબ તાવડો મેકાણો અને દેવ પૂજકના ભવાએ કીધું મારી હાલ તો કદાચ તને આ માંડવો પાકી જો નવગરી નાથ ને ખાઈને ખમા કરી તો હાલ તો દેવી પણ સાહેબ કાઈ રીતે તાવાની માલી પાસે સાપડી હાલે નહીં પૂરી હાલે નહીં